શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. આજે અત્યંત પાવનકારી એવું ગુરુ પૂર્ણિમાનું આ પર્વ છે અને આ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આપ સર્વે દર્શકોના હૃદયમાં બિરાજતા ગુરુ તત્વને અને ઈશ્વર તત્વને હું મનોમન ખૂબ જ અંતઃકરણપૂર્વક નમસ્કાર કરું છું. આવો, આ ગુરુ પૂર્ણિમા એ શું છે અને શા માટે ઉજવવામાં આવે છે એ આપણે સમજીએ. તો અત્યારે જોઈએ તો વિક્રમ સંવત 2082 ચાલી રહી છે. આ જે વિક્રમ સંવત ચાલી રહી છે એ કયા યુગમાં આવે છે? તો કે કળયુગની અંદર આવે છે. અને કળયુગની અંદર આ કેટલામો કળયુગ અત્યારે ચાલી રહ્યો છે? તો કે 28મો કળયુગ ચાલી રહ્યો છે. આ શ્વેત વારાહ નામનો કલ્પ અત્યારે ચાલી રહ્યો છે અને વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. તો શ્વેત વારાહ કલ્પ, વૈવસ્વત મન્વંતર, એના અંદર પણ વિક્રમ સંવત 2082 અને એમાં પણ આ અષાઢ મહિના અને એની શુક્લ પક્ષ એટલે કે અજવાળિયું અને અજવાળિયાની પૂનમ એટલે કે અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. શા માટે આ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે? તો એનો ઉત્તર એ છે કે ભગવાન વેદવ્યાસનો પ્રાદુર્ભાવ એટલે કે જન્મ આ દિવસે, પૂર્ણિમાના દિવસે, અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે એમનું પ્રાગટ્ય થયું. ભગવાન વેદવ્યાસ એ પોતે 24 અવતારોમાંના એક અવતાર છે અને એમને એ સ્વયં ગુરુ તત્વ છે. કારણ કે વેદોના ભાગો કર્યા, એ ઉપરાંત 18 પુરાણની રચના કરી, એ ઉપરાંત પોતે બ્રહ્મસૂત્ર એ નામનો પ્રસ્થાનતયનો ગ્રંથ લખેલો છે અને વ્યાસ સ્મૃતિ તો છે જ. એ ઉપરાંત શ્રીમદ મહાભારત એ ઇતિહાસની રચના કરેલી છે. તો આવા મહાન જે અવતાર તરીકે છે એમનું જ્યારે પ્રાગટ્ય થયું, એવું કહેવાય છે વિદ્વાનોમાં કે વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ, એટલે કે વ્યાસે જે વાત ન કરી હોય એવી આ જગતમાં કોઈ વાત છે જ નહીં. મહાભારત માટે પણ એવું જ કહેવાય છે, યન્ન ભારતે તન્ન ભારતે. તો આવી એક વૈશ્વિક ચેતના જે જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાના અવતાર કહેવામાં આવે છે એવા ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસના જન્મતિથિ એટલે કે જન્મ જયંતિ નિમિત્તે આ વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા એવા નામથી ઓળખવામાં આવે છે. આ વખતે 28 તારીખના રોજ, આ મહિનાની 28 તારીખના રોજ સાંજે 6:20 સાંજે 6 અને એટલે કે 6:30 10 મિનિટની વાર હોય ત્યારથી લઈને બીજે દિવસે એટલે કે 29 તારીખે રાત્રે 8:06 સુધી આ ગુરુ પૂર્ણિમા એ અવસર અને આ પર્વ ઉજવવામાં આવશે. એટલે કે બંને દિવસ છે અને મોટે ભાગે જે છે એ પૂર્ણિમાનો આખો દિવસ લગભગ લઈ લે છે. એટલે 29 તારીખને સર્વસામાન્ય રીતે ગુરુ પૂર્ણિમાના આ અવસર તરીકે આપણે ઉજવવામાં આવશે. તો આવો, આ એક સરસ મજાના અવસરમાં આપણે જાણ્યું કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવાય છે અને કોનાથી ઉજવાય છે. તો હવે આપણે આગળ વધીએ. એમાં ગુરુ તત્વ એ છે શું? તો કહે છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કાકે લાગુ પાય, અરે ગુરુ બલિહારી ગુરુ આપકી
કે ગોવિંદ દિયો દિખાય, એટલે કે જે ભગવાનને જોવા હોય તો ગુરુ વગર જોઈ શકાતા નથી. ગુરુની કૃપા જ્યારે થાય ત્યારે જ આપણા ઉપર એ આવું સરસ મજાનું જ્ઞાન પ્રવાહિત થતું હોય છે, આપણા ઉપર એ વરસતું હોય છે ગુરુની કૃપામાં. એટલા માટે જ આપણા એવા જ બીજા જ સરસ જેમણે જ્ઞાના અવતાર અને ભગવાન સ્વયં શંકર એવા શંભોહો મૂર્તિ ચરતી ભુવને શંકરાચાર્ય રૂપા એવા આદ્ય શંકરાચાર્યજી મહારાજ, એમણે એક સરસ મજાનો ગ્રંથ લખેલો છે. એનું નામ છે વિવેક ચૂડામણી, અને એ પણ ભાષ્યની રીતે અને અદ્વૈતના મતને રજૂ કરવાવાળા એ આપણા સર્વેના ગુરુ પણ છે. તો વ્યાસ ભગવાન એટલે કે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ અને સાથે સાથે આદ્ય શંકરાચાર્યજી મહારાજ, તો આ બંનેને આ અવસરે આપણે યાદ કરી રહ્યા છીએ. અને શંકરાચાર્યજીએ જે લખેલી એ વિવેક ચૂડામણી, એમાં એક સરસ મજાનો શ્લોક લખેલો છે જે મને અને તમને આપને સર્વેને સ્પર્શ કરતો છે અને ખૂબ જ મહત્વનો છે. એ છે દુર્લભમ મેતત્રયમ, એટલે કે 3 વસ્તુ દુર્લભ છે. તો કે કઈ કઈ? તો કે મનુષ્યત્વમ, બધી યોનિઓમાં ફરતા ફરતા 84 લાખ યોનિઓમાં ફરતા ફરતા જીવને મનુષ્યત્વ એટલે કે માનવનો અવતાર મળવો એ જ ખરેખર બહુ મોટી દુર્લભ વાત છે. બીજું આદ્ય શંકરાચાર્યજી નિવેદન કરે છે કે મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ, મનુષ્ય તો થાય પરંતુ એમાં મુમુક્ષુત્વ એટલે કે મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા, એટલે કે મારો મોક્ષ થાય. આ જીવન મૃત્યુ રૂપી જે ચક્ર ચાલી રહ્યું છે, જે દુઃખાલય છે, આ શાશ્વત દુઃખાલય છે, એમાંથી મારો છુટકારો કેવી રીતે થાય? આવી ઈચ્છા થવી, આવી જિજ્ઞાસા થવી, આ પ્રકારનો મનોરથ થવો એ ભગવાનની કૃપા છે, એ દુર્લભ છે. અને ત્રીજી વસ્તુ જે આજના ગુરુ પૂર્ણિમાના આ સરસ મજાના અવસરને સ્પર્શે છે એ છે ત્રીજી, અને એ ત્રીજી વસ્તુ છે મહાપુરુષ સંશ્રય. શંકરાચાર્યજી લખી રહ્યા છે કે મહાપુરુષનો સંશ્રય થવો એટલે કે મહાપુરુષનો ભેટો થવો, મહાપુરુષનો સમાગમ મળવો, મહાપુરુષની સંગતિ મળવી. આ ક્યારે થાય? તો કે ભગવત કૃપા થાય, એટલે કે ભગવાન આમાં સાથે હોય. અને એટલા માટે તો કહ્યું કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો ભગવાન એ જ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને, આ ઈશ્વર અને ગુરુ કોઈ અલગ નથી અને બંને એક જ છે. એટલે કે જ્યારે ઈશ્વરની કૃપા થાય છે ત્યારે જ એ ગુરુના સ્વરૂપમાં આપણી પાસે પહોંચે છે. હમણાં એક બેન મને પૂછતા હતા કે હું ગુરુની શોધમાં છું પણ કોઈ સારો ગુરુ મળતો નથી. મેં એમને ઉત્તર આપ્યો જે આપણા શાસ્ત્ર સંગત છે, ભારતીય જ્ઞાન પરંપરાને અનુસરે છે. અને એ ઉત્તર હતો કે બેન, આ ગુરુને શોધવા જવાની જરૂરત નથી, પણ તમે સ્વયંને એમાં તમારી અંદર પાત્રતા ઊભી કરો. ગુરુ તમારી પાસે તમારા સાનિધ્યમાં આપોઆપ ભગવત કૃપાથી આવી જશે. તો જ્યારે ઈશ્વરો ગુરુ રાત્મેતી, આવું કહેવાનો તાત્પર્ય એ જ છે કે ભગવાન ગુરુના માધ્યમથી આપણને જે કંઈ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાની છે એ પ્રાપ્તિ બહુ સારી રીતે કરાવે છે. તો અને ભાગવતમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જેમને ગુરુ ઉપર શ્રદ્ધા નથી એમના માટે આ જીવન, આ માનવનું જીવન એ લગભગ બરબાદ થઈ ગયું હોય એવું લાગે છે.
યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરવ. સાંભળજો, સાવધાન થઈ સાંભળજો. શ્રીમદ ભાગવત કહે છે યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરો, જે જ્ઞાન રૂપી દીવો પ્રગટ કર્યો છે એવા ગુરુદેવ જે છે એમની વાણી જ્યારે પ્રગટ થાય છે અને તમારા હિતમાં, જીવના કલ્યાણમાં એ સતત પોતાના જીવનને હોમીને જે ચાલી રહ્યા છે એવા ગુરુની વાણી, અને એ ગુરુની વાણીમાં શ્રદ્ધા રાખીને એને આપણે અનુસરવું જોઈએ. તો એવું જેને નથી એની કેવી દશા થાય છે એ ભાગવતમાં લખે છે કે યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાન દીપ પ્રદે ગુરવ મર્ત્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવત. એટલે કે આવો કોઈ વ્યક્તિ હોય એને એમ લાગે કે આ જે મારા ગુરુદેવ છે એ તો મર્ત્ય છે, એ મારા જેવા જ છે, મારા જેવા શરીર ધારણ કરનાર છે. તો આવો જે વ્યક્તિ છે એ તો ખરેખર પેલા હાથી જેવો છે. કેવો હાથી? ભાગવતકાર લખે છે કે હાથીને એવી ટેવ હોય છે કે સરસ મજાનું સુંદર તળાવ જોવે તો એમાં એ ઉતરે અને પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને પોતાની પીઠ ઉપર નાખે, ખૂબ નાય, સ્વચ્છ થઈ જાય, ચોખ્ખો થઈ જાય. અને પછી નાયા પછી ખૂબ નાયો હોય, સરસ મજાનો થઈ ગયો હોય, ચોખ્ખો થઈ ગયો હોય, અને પછી એની ટેવ એવી છે કે એ કિનારા ઉપર પહોંચે અને કિનારા ઉપર પડેલી રેતી અને ધૂળ પોતાની સૂંઢમાં ખેંચી અને ભરે અને પોતાના ઉપર જ ઉડાડે. આને કહે છે કુંજર શૌચવત, એટલે કે હાથીએ કરેલા સ્નાન જેવું. જેમને ગુરુદેવના વાક્યની અંદર શ્રદ્ધા નથી એમના માટે તો હાથીએ કરેલા સ્નાન જેવું જ છે. એટલે કે એનો કોઈ અર્થ નથી, અનર્થકારી છે. આ વાલ્મીકીને, એ વાલિયા લૂંટારાને એના ગુરુએ કહ્યું મરા જપજો, પણ ભગવાનની જેવી શ્રદ્ધા, એની પૂર્ણ શ્રદ્ધા હતી અને ગુરુના વાક્ય પ્રમાણે એમણે એ જે કંઈ કહ્યું એ એમણે મંત્ર જાપ ચાલુ કર્યો અને આપણે બધા જાણીએ છીએ કે એ વાલ્મીકી થયા. તો આવા સરસ અવસર ઉપર ભગવાન વેદવ્યાસને, કે જેનાથી આ ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે, તો એને કહે છે વ્યાસાય વિષ્ણુ રૂપાય. આ વ્યાસ છે કોણ? તો કે વિષ્ણુ રૂપ છે. એટલે વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. આ વશિષ્ઠજી કોના દીકરા છે? વશિષ્ઠજી બ્રહ્માના દીકરા છે અને બ્રહ્માના દીકરા એ વશિષ્ઠજી છે. વશિષ્ઠજીના દીકરા છે શક્તિ અને શક્તિના દીકરા છે પરાશરજી અને પરાશરજીના દીકરા છે આ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ અને એની માતાનું નામ હતું મત્સ્યગંધા. આ મત્સ્યગંધા અને પરાશર ઋષિની પરંપરાની અંદર એના પિતા એ પરાશર ઋષિ છે, જે જ્યોતિષના પૂરા જ્ઞાતા હતા અને પારાશરી એમની કહેવામાં આવે છે. તો આવા જે છે એમના સંતાન કે જે 24 અવતારોમાંના એક અવતાર છે, તો અચતુર્વદનો બ્રહ્મા એ કોણ છે? તો કે 4 આનન વગરના, 4 મુખ વગરના બ્રહ્માજી છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિહિ, 2 હાથવાળા હરિ છે એટલે કે ભગવાન કૃષ્ણ છે. અને અભાલ લોચન શંભુર, જેના ત્રીજી નેત્ર નથી એવા ભગવાન શંભુ છે. એટલે કે બ્રહ્મા એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, 3 સ્વરૂપમાં જે બિરાજમાન છે એવા ભગવાન વેદવ્યાસ જે સ્વયં પોતે જાતે આ ગુરુ તત્વને ધારણ કરે છે અને જે કાંઈ લખાયેલું છે ભારતની અંદર એમાં મુખ્ય પ્રદાન એ આવા ગુરુદેવ શ્રી વેદવ્યાસનું છે. તો એવા વેદવ્યાસની આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ગુરુદેવને યાદ કરીએ
આપણા જે ગુરુઓ છે, જેની પાસે આપણે ભણેલા છીએ, એમને સર્વેને આપણું ઋણ અદા કરીએ અને આ સરસ પાવન મજાના અવસર ઉપર આ એબીસી ન્યૂઝમાં જે દર્શકો અમારી સાથે જોડાયેલા છે, એમને ભગવાનને પણ પ્રાર્થના અને ગુરુદેવને પણ પ્રાર્થના કે આપ સર્વે ઉપર સદગુરુની કૃપા સતત વરસતી રહે અને આ ગુરુ પૂર્ણિમાનો અવસર આપના જીવનમાં જ્ઞાન પ્રાપ્તિના પુંજને પ્રગટ કરી દે અને એમની આવી ઈચ્છા છે એ ઈચ્છાને પણ પ્રબળ ઈચ્છાને પણ દબાવી દે અને સાચો અને સારો વિવેક ગુરુની કૃપાથી આપ સર્વેની ઉપર ઉતરે. બસ એ જ અભ્યર્થના. ધન્યવાદ.